નમસ્કાર દર્શક મિત્રો. ચોમાસું, વર્ષા ઋતુ. આમ તો આપણા દેશમાં 6 ઋતુ છે: વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ. એ 6 ઋતુમાંની એક ઋતુ એટલે વર્ષા ઋતુ. વર્ષા ઋતુ આવે અને અષાઢ મહિનાની શરૂઆત થતી હોય ત્યારે વાદળો ચડી આવે, આકાશમાં ગડગડાટી થાય, ધડબડાટી બોલે અને પેલી કાવ્ય પંક્તિઓ આપણે ગાઈ ઉઠીએ, સૂઝે આપણને. શનિવારની સંધ્યા કાળે મેઘરાજની સેના આવે, અરિદળ સામે વાદળ આવે, જળ ભરેલો સાગર આવે. જળ ભરેલો સાગર આવે, ખેતરોમાં વરસે અને ખેડૂત નાચી ઉઠે. વર્ષા ગીત ગવરાવતા અમને. એ વખતે નિશાળોમાં ઋતુ પ્રમાણેના ગીતો પણ ગવરાવતા. મને હજુ યાદ છે એ પંક્તિઓ હતી: આવો આવો આમ હો બાળકો તમામ, આપણે મળીને કરીએ કાપણીનું કામ, આપણે મળીને કરીએ કાપણીનું કામ. જોજો પેલી વાદળી વરસીને ચાલી જાય, જોજો પેલી વાદળી વરસીને ચાલી જાય. 12 માસનું અનાજ પીરસી સંપે રહે સદાય, 12 માસનું અનાજ પીરસી સંપે રહે સદાય. આવો આવો આમ ઓ બાળકો તમામ, આપણે મળીને કરીએ કાપણીનું કામ. આ ચોમાસું. ચોમાસું પાણી લાવે, ચોમાસું લીલોતરી લાવે, ચોમાસું આપણને 12 માસનું અનાજ પણ ખાવા આપે. એ ચોમાસાની આપણે આજે વાત કરીએ છીએ અને વાત કરતા કરતા કેટલીક વાતો સમજવી છે. આપણે કહેવાય છે દોસ્તો ખેડૂત માટે કે ખેડ ખાતર ને પાણી નસીબને લાવે તાણી. ખેડ ખાતર ને પાણી નસીબને લાવે તાણી. આ 3 ભેગા થાય. ખેડૂત હળોતરા કરે, જમીન તપે, વરસાદ પડે એટલે જમીનમાં પાણી શોષાય, એમાં ખાતર અપાય અને પછી વરસાદ આવે એટલે ખેડ ખાતર ને પાણી નસીબને લાવે તાણી. અને આ બધું હોવા છતાં ખેડૂત માટે તો ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, બાકી વધે તે ખેડૂતને ભાગે જાય. આ ચોમાસાની વાત, આ ખેતીની વાત, આ અનાજની વાત, અને એ બધું એટલા માટે કરવાનું છે કે એનાથી આપણું પેટ પોષાય છે. સવાર પડે ને આપણે ભૂખ્યા ઉઠીએ છીએ. ભગવાન રાત્રે ભૂખ્યા સુવારતો નથી. ત્યારે હવે એક એવો સમય આવી રહ્યો છે જેની વાત મારે તમારી સામે મૂકવાની છે. આવનાર 2 વર્ષ બહુ ખેડૂત માટે ને આપણા સૌ માટે કપરા હશે, એના એંધાણ દેખાવા માંડ્યા છે. આવતા 2 વર્ષ ખેતી અને ખેડૂત બંને માટે ભયાનક હશે. અને જો ખેતી અને ખેડૂત માટે ભયાનક હોય, એ પાક ન લઈ શકે, પાક પાકે નહીં, અનાજની અછત ઊભી થાય, તો ભૂખમરો ઊભો થાય, અને ભૂખમરો ઊભો થાય તો અનેક બીજા પ્રશ્નો ઊભા થાય. એટલે આવતા 2 વર્ષ, હજુ આ વર્ષ તો હજુ શરૂ થયું નથી, હજુ 2 વર્ષ, કદાચ 3 વર્ષ આપણે આ તકલીફમાંથી પસાર થવાનું છે. શું છે એ તકલીફ? કેમ આપણે એને ભયાનક કહીએ છીએ? શું મુશ્કેલીઓ આવવાની છે? અને એ મુશ્કેલીઓ સામે આપણે શું કરવાનું છે? એની વાત દોસ્તો માંડીને આજે મારે તમને કરવી છે. ભારતનું ચોમાસું જોઈએ આપણે તો કેરળમાંથી આવે. વરસાદ છાપા તમે વાંચો એટલે એમ કે કેરળમાં વરસાદ વર્ષો છે, એટલે કેરળમાંથી એન્ટ્રી લે. અને આ પવનો ભારતમાં સૌથી પહેલા કેરળના કિનારે ટકરાયા. જે દરિયા ઉપર જે ખૂબ ધરતી ગરમ થાય એટલે હવા પાતળી થાય, એ ઉપર ચડે એટલે દરિયા ઉપરથી જે હવા ધસી આવ્યા જે બતાવ્યા છે,
એ પહેલા કેરળને ટકરાય. કેરળમાં વરસાદ થાય એટલે આપણે કેરળમાં પહોંચ્યા પછી ચોમાસું બે ભાગમાં વહેંચાઈ જાય. એક અરબી સમુદ્ર બાજુ જાય, મુંબઈ બાજુ, એક કલકત્તા બાજુ જાય, બંગાળની ખાડી બાજુ. આમ વરસાદ આવે છે અહીંયાથી, કેરળથી. કેરળમાં ક્યાંથી આવે? દરિયામાં વાદળા જે બંધાયા હોય, જે ભેજ ઠરીને વાદળ બન્યો હોય, એ વાદળા પૃથ્વી ઉપર ખૂબ ચોમાસું ધૂમધકતો તડકો પડે, તાપ પડે, એટલે હવા પાતળી થાય. એ હવા પાતળી થાય એટલે ઉપર ચડે. એની જગ્યા લેવા દરિયા ઉપરથી આ જે ભારે હવાઓ વાદળાઓ સાથે ધસી આવે, એ આપણા ત્યાં વરસાદ લઈ આવે. આ વરસાદ કેમ આવે છે એની વાત કરી. તો જ્યારે સામાન્ય વર્ષ હોય ત્યારે કોઈ ચિંતા નથી, પણ હવેનો વર્ષો અલ નીનો વર્ષ છે. આ અલ નીનો શબ્દ તમે કદાચ સાંભળ્યો છે. ગભરાશો નહીં, હું તમે સાવ સરળ ભાષામાં એની વાત કરવાનો છું. આ સ્પેનિશ ભાષાનો શબ્દ છે અલ નીનો. અલ નીનોનો અર્થ નાનું બાળક થાય, અને તે પ્રશાંત મહાસાગરમાં થતી એક કુદરતી ભૌગોલિક ઘટના છે. પેસિફિક કહીએ છીએ આપણે અંગ્રેજીમાં. ત્યાં નાનું બાળક પેદા થાય છે, અને પછી એ ત્યાંથી ભૂમધ્ય રેખીય પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ સપાટીનું તાપમાન સામાન્ય રીતે વધારે ગરમ થાય. ધરતી ગરમ થવી જોઈએ, અને દરિયા ઉપરથી વાદળ ધરતી બાજુ ખેંચી આવવા જોઈએ. એના બદલે દરિયો સામાન્ય કરતા 1.5-2 ડિગ્રી સેલ્સિયસ વધારે ગરમ થાય, અને એના કારણે દરિયાના વાદળ દરિયામાં જ વરસે, ધરતી પર આવવાના બદલે. આને અલ નીનો કહેવાય. સમજ્યા તમે? જો અહીં બતાવી છે, આ તમે જે જોઈ રહ્યો છો સામાન્ય વર્ષ તમે જુઓ, પહેલી ઉપરની આકૃતિ, તો દરિયામાં બંધાયેલા વાદળા જે લાલ રંગ છે એ હવે જમીન તરફ આવી રહ્યા છે વરસાદ લઈને. અને બીજી આકૃતિ, ઊંધો જાય વરસાદ, આપણાથી દૂર જાય વરસાદ, એટલે દુકાળ પડે. કાં તો બીજી બાજુથી આવે તો એકદમ વરસાદ, અમુક કોઈક જગ્યાએ વરસાદ પડી જાય. આને અલ નીનો કહેવાય. અને એની વૈશ્વિક અસર આ તાપમાનને ફેરફારને કારણે થાય. એટલે દરિયા ઉપર જ્યારે તાપમાન જે રહેવું જોઈએ એના કરતા દરિયો વધારે ગરમ થાય, 1.5-2 ડિગ્રી જેટલો, ત્યારે પેલા વાદળા તો બંધાયેલા હોય, એ તો આકાશમાં છે જ, પણ દરિયામાંથી એ હવા, પૃથ્વીની હવા પાતળી થાય, અને ત્યાં હળવું દબાણ થાય, એટલે પૃથ્વી ઉપર જવાની હતી એના બદલે દરિયામાં જ ઘુમરાવે ચડે, અને વરસાદ દરિયામાં જ પડે, ભરતામાં ભરાય, એટલે આપણા ત્યાં દુકાળ પડે. આને અલ નીનો કહે છે. અને આવનાર 2 વર્ષ આ અલ નીનોના વર્ષ છે એવું હવામાન શાસ્ત્રીઓ કહે છે. અને અલ નીનોના વર્ષ હોય તો માત્ર ખેડૂતે જ ચિંતા કરવાની છે એટલું નહીં, આપણે સૌએ ચિંતા કરવાની છે, કારણ કે ખેતી આપણી અર્થવ્યવસ્થાનો પાયાનો ભાગ છે. ત્યાર પછી ભારતનું ચોમાસું કેમ વિખરાવાનું છે એ તમે જુઓ તો પહેલું થાય વરસાદમાં ઘટાડો. વાદળ આવે નહીં તો ક્યાંથી વરસાદ આવે? એટલે ઐતિહાસિક જે આંકડાઓ છે એવું બતાવે છે કે ભારતમાં મોટા ભાગના ગંભીર દુષ્કાળ અલ નીનોના વર્ષો દરમિયાન પડ્યા છે. જે આપણે અત્યાર સુધીના દુષ્કાળોના છેલ્લા 500 વર્ષના અભ્યાસ કરીએ તો ભારતમાં જ્યારે જ્યારે ગંભીર દુષ્કાળ પડ્યા એ વર્ષો અલ નીનોના વર્ષ હતા, જ્યારે દરિયો વધારે ગરમ થયો, જમીન ઓછી ગરમ થઈ, વાદળ જમીન તરફ ના આવ્યું, દરિયામાં જ વરસ્યું. ભૂતકાળમાં 2002 અને 2009 આ 2 અલ નીનોના વર્ષો હતા, જ્યારે આપણે આકરા દુષ્કાળનો સામનો કર્યો હતો, જેનાથી અનાજ ઉત્પાદન ઘટ્યું હતું. 2015 મહારાષ્ટ્રના મરાઠાવાડા અને વિદર્ભ જેવા વિસ્તારોમાં પાણીની તીવ્ર અછત અને પાક નિષ્ફળ જવાની ઘટના બની હતી. 2023 છેલ્લે 2023માં પણ અલ નીનો સક્રિય થતા ચોમાસું સામાન્ય કરતા નબળું રહ્યું હતું. એમ લગભગ 5-7 વર્ષે અલ નીનો આવે, પણ એની માત્રા, ધારો કે દરિયો 1 ડિગ્રી વધારે ગરમ થયો હોય તો અલ નીનોની તીવ્રતા ઘટી જાય. પણ 2.5 ડિગ્રી ગરમ થઈ ગયો દરિયો તો ધરતી પર હોય ભેજ એ લઈ જાય દરિયો, એટલે એની તીવ્રતા વધી જાય. એટલે આ વખતનો જે અલ નીનો છે એ એવો તીવ્રતા વાળો છે. એટલે 2026નું વર્ષ મોકાણના સમાચાર લઈને આવ્યું છે. નબળા ચોમાસાની આશંકા છે,
અને હવામાન વિભાગ આપણું કહે છે કે આ વખતે 2026માં દક્ષિણ પશ્ચિમ પેલો કેરળ બાજુથી જે આવે છે ને આ ચોમાસું, એનો અંદાજ ઘટાડીને 90% કરી નાખ્યો છે, જે સામાન્ય કરતા ઓછો વરસાદ ધરાવે છે. એટલું હોત તો ચાલો, હજુ આપણે થોડોક નિશાસો નાખીને બેસી ગયા, પણ એથી આગળ સુપર અલ નીનોનું જોખમ છે. વૈશ્વિક મોડેલ 2026 તમારા નકશા પર તમે જોઈ રહ્યા છો, એ 2026ના ઉત્તરાર્ધમાં એક શક્તિશાળી સુપર અલ નીનો વિકસિત થવાની ચેતવણી આપી રહ્યા છે. એટલે આ 2026 પૂરો થવાનો વખત આવશે એટલે ભાદરવા આસો મહિનામાં એક સુપર અલ નીનો ડેવલપ થશે, જે છેલ્લા 150-200 વર્ષમાં કદાચ પહેલી વાર ડેવલપ થઈ રહ્યો છે. આને કારણે ઉત્તર પૂર્વ ભારતમાં કદાચ સામાન્ય વરસાદ રહે, પરંતુ મધ્ય ભારત, દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તર પશ્ચિમ ભારતના એટલે ગુજરાતના મુખ્ય કૃષિ વિસ્તારોમાં સામાન્ય કરતા ઘણો ઓછો વરસાદ પડવાની સંભાવના છે. એટલે આ વખતે તમે જે કંઈ વાવણી કરવાના હો એમાં વરસાદ અનિયમિત હશે, ધારા કરતા ઓછો હશે. જો આપણે ક્યાંક સિંચાઈની સવલત હોય બાજુમાં તો એની જોગવાઈ કરી રાખવી, નહીં તો એવા પાકો વાવવા જેમાં પાણી ઓછું જોઈએ. હીટવેવ, ચોમાસાના આગમનમાં વિલંબ, એ તો આપણે જોઈ રહ્યા છે. અને જૂન મહિનામાં ગુજરાત સહિતના દેશના અનેક ભાગોમાં આકરા હીટવેવની આગાહી છે. આ જૂન મહિનો શરૂ થયો, આ મહિનામાં હજુ તો ગરમી એની ચરમસીમા પકડવાની છે. તો જ ધરતી જે ગરમ થાય એ એકદમ હીટવેવથી લૂ લાગે અને ચોમાસાના આગમનમાં વિલંબ થાય, કારણ કે હવા પાતળી થઈ હોય ત્યાં પૃથ્વી ઉપર તો ભેજ છે નહીં. ચોમાસાનો જે ભેજ છે દરિયા પરથી આવે છે, ત્યાં અલ નીનો છે, એટલે ભેજ ત્યાં રખડ્યા કરે છે અને રખડીને ત્યાં વરસે છે. આ પરિસ્થિતિ આપણી 2026ના વર્ષમાં થવાની છે. 2026નું વર્ષ એ રીતે આપણા માટે મોકાણના સમાચાર લઈને આવ્યું છે, માત્ર ખેડૂત માટે જ નહીં, આપણા સૌ માટે. કારણ કે અનાજની મોંઘવારી વધે અથવા પ્રાપ્તિ ઘટે, બંને રીતે આપણા માટે તકલીફની વાત છે. આપણે 80 કરોડ કરતા વધારે લોકોને દર મહિને માણસ દીઠ 5 કિલો અનાજ મફત આપીએ છીએ, એમને મુશ્કેલી પડે. અને એથી વધારે કે અનાજના ભાવ વધે એટલે મધ્યમ વર્ગ જે છે એ ભીસાય. કારણ કે મધ્યમ વર્ગ એનો જે કુલ બજેટ છે મહિનાનું, એ બજેટના 60% બજેટ, એનું કુલ મહિનાનું બજેટ 100 રૂપિયા હોય તો એમાંથી 60 રૂપિયા એ પોતાની થાળી એટલે ભોજન પાછળ અને દવાઓ પાછળ ખર્ચે છે. એટલે એના માટે આ તકલીફના સમાચાર છે, બહુ સારા સમાચાર નથી. એ તમારી ધ્યાને મૂકું છું. દુઃખ થાય છે પણ હકીકત છે, એટલે તમારી ધ્યાન પર લાવું છું. અત્યારથી થોડી ઘણી બચત હશે તો અનાજના વધતા ભાવોને પહોંચી વળાશે. તો 2 વર્ષ માટે જરા તમારું બજેટ જાળવી લેજો. આમે તે ક્રૂડ ઓઇલના ભાવ ગમે ત્યારે વધે, પાછું કંઈક ઈરાન મોરચે કંઈક સળગે, તો અત્યારે હજુ પણ અર્થવ્યવસ્થા તો સ્થિર છે જ નહીં. એમાં દુકાળમાં અધિક મહિનો આવ્યો, અત્યારે અધિક મહિનો ચાલે છે, દુકાળમાં અધિક મહિનો આવ્યો છે, એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. દોસ્તો, ખેડ, ખાતર ને પાણી એ નસીબને લાવે તાણી, એ વાત આપણે કહી. ખેડૂત માટે તો ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, અરે બાકી વધે તે ખેડૂતને ભાગ જાય, એ વાત પણ આપણે કહી. એટલે આ અલ નીનોના કારણે પેલું પાણી નહીં મળે, એટલે ખરીફ પાકને ભારતની અડધાથી વધુ ખેતી વરસાદ પર નિર્ભર છે. ડાંગર, કપાસ, મકાઈ, સોયાબીન, મગફળી જેવા મુખ્ય ખરીફ પાકોના વાવેતરમાં મોડું થઈ શકે અથવા પાક સુકાઈ શકે. પરિણામે ખેડૂતની આવકમાં ઘટાડો થઈ શકે, ગ્રામ્ય અર્થવ્યવસ્થા મુશ્કેલીમાં મુકાય, જળાશયોના સ્તરમાં ઘટાડો થાય. ઓછો વરસાદ થવાથી ડેમ અને નદીઓમાં પાણી ઓછું થાય, જેની સીધી અસર આગામી રવિ પાક એટલે શિયાળામાં આપણે જે કરીએ છીએ એની સિંચાઈ પર પણ એની અસર પડે. ગ્રામીણ અર્થતંત્રને ફટકો પડે. પાક નિષ્ફળ જવાથી ખેડૂતોની આવક ઘટે, જેના લીધે ગ્રામીણ બજારોમાં માંગ નબળી પડે, તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. આ બધું થવાના કારણે મોંઘવારીમાં વધારો થાય. અનાજ, કઠોળ અને શાકભાજીના ઉત્પાદનમાં ઘટાડો થવાથી એના ભાવ વધે. મધ્યમ વર્ગનો જે ખર્ચ છે ભોજન પાછળનો,
એ વધે એટલે એનું બજેટ આમ નહીં તો આમ વિખાય અને મધ્યમ વર્ગ માટે બીજાઓના કરતા માઠા સમાચાર છે, કારણ કે મધ્યમ વર્ગને કોઈ અનાજ મફત આપવાનું નથી, શાક મોંઘા થવાના છે અને થાળી મોંઘી પડશે, અને જે ખર્ચો હમણાં જે આરોગ્ય વિષયકનો ખર્ચો આવે છે, સરકારની બધી યોજનાઓને તમે એક બાજુ મૂકી દો તો પણ તમે માંદા પડો તો એનો જે ખર્ચો થાય છે એમાં 60% ખર્ચો તમારા ગજવામાંથી કરવો પડે છે. એટલે આ બધી રીતે ખેતીનું જો ધનોતપનોત નીકળી જાય તો મુશ્કેલી ઊભી થાય. આમાંથી બચવાનો કોઈ ઉપાય ખરો? કારણ કે આપણે પ્રશ્નનું નિરાકરણ લાવવાની વાત કરવી જોઈએ. તો આશાનું એક કિરણ છે. વૈજ્ઞાનિકો માને છે કે હિન્દ મહાસાગરમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ IOD જો પોઝિટિવ બનશે તો ચોમાસાના પાછલા ભાગમાં ઓગસ્ટ સપ્ટેમ્બરમાં અલ નીનોની નકારાત્મક અસરો કંઈક ઘટાડી શકે છે. આ વખતે પાહન વરસાદ થાય એવું વૈજ્ઞાનિકો માને છે. અહાડી જે વરસાદ છે એ અહાડમાં તો ઘનઘોર વરસે, શ્રાવણના સરવડિયા, ભાદરવામાં હાથીઓ વરસે, અને પછી શરદ ઋતુમાં વરસાદ વિદાય લે. આસો માસો શરદ પૂનમની રાત્રે ચાંદલિયો ઉદ્ગ્યો રે સખી મારા ચોકમાં, એ ચાંદની આપણને માણવા મળે. ત્યારે આ વખતે કદાચ એવું બનવાની શક્યતા છે. ખેડૂત મિત્રો માટે ખાસ વૈજ્ઞાનિકોનો વર્તારો છે કે આ વખતે ચોમાસાના પાછલા ભાગમાં વરસાદ વધારે થાય. શરૂઆતમાં વાવેતર કરો, સિંચાઈની સવલત જો હાથ વગી ન હોય તો એ પાક ઉગે અને પછી વરસાદ ખેંચાય એટલે બળી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. તો કૃષિ મંત્રાલયે શું કરવું જોઈએ? કૃષિ મંત્રાલયે આમાં તો લખ્યું છે કે ઓછા પાણીમાં થતા પાક જેવા કે બાજરી, જુવાર જેવા જાડા ધાન, જેને આપણે મિલેટ્સ કહીએ છીએ, એ વધારે વવાય. દુષ્કાળ સામે ટકી રહેવા તેવા બિયારણનો ઉપયોગ કરવો જોઈએ. ટપક સિંચાઈ અને પાણીના કાર્યક્ષમ વ્યવસ્થાપન પર ભાર મૂકવો જોઈએ. અને જિલ્લા સ્તરે કટોકટી આયોજન એટલે કન્ટીજન્સી પ્લાન તૈયાર કરવો જોઈએ. એટલે ઢોરોને ઘાસચારાની તંગી ન પડે, પાણીનો બગાડ ન થાય, બને ત્યાં સુધી ડ્રીપથી પાણી અપાય. પાણી જેટલા વધારે સમય અને વધારે વિસ્તારમાં આપી શકાય તેટલું ઉપયોગી બનશે. આ બધી કાળજી કૃષિ વિભાગ તો લેશે જ, આપણને કહેશે, પણ એ તો પોસ્ટરો લગાડશે, સેમિનારો કરશે, ભાષણો કરશે. એનો અમલમાં તો તમારે મૂકવાનું છે દોસ્તો. એટલે આ વસ્તુ તમારે મગજમાં, ખેડૂત મિત્રો જે જોતા હોય એ આ વિડીયોને 2-4 વાર જુએ, એટલું જ નહીં પણ એને જેટલો વધારે મોકલાય, ગામડે ગામડે પહોંચી જવું જોઈએ દરેક ખેડૂતની પાસે કે આ વખતની પરિસ્થિતિ છે ચોમાસામાં. આટલું જો કરશો તો તમે ખેડૂત અને ખેતીની મોટી સેવા કરી ગણાશે. એમને ખેડૂત 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 ને ખેતી 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 તો રાજકીય પક્ષો કરે છે મત લેવા હોય ત્યારે. આપણે ખરેખર એના ઉકેલ સાથેની વાત કરવાની છે, અને એનો ઉકેલ સાથે અમે જયારે કહી રહ્યા છીએ, અભ્યાસ જે છે હવામાન ખાતાનો એના ઉપરથી કહી રહ્યા છીએ, ત્યારે એ વધારેમાં વધારે ખેડૂત મિત્રો સુધી જાય તે જોવાની જવાબદારી ખેડૂત સંગઠનોની છે. પાલભાઈ આંબલિયા હોય કે ભાઈ અમારા દર્શન દેસાઈ હોય કે મહેશભાઈ પટેલ હોય કે પછી અન્ય કિસાન આગેવાન અમારે કચ્છમાં ખાંભિયાના ભાઈ છે, એ રીતે અમરેલી જિલ્લામાં અમારા ભાઈ ખુમાણ છે. આ બધા જે ખેડૂત સાથે જોડાયેલા છે, વનરાજસિંહ ખુમાણ હોય કે પછી પાલભાઈ આંબલિયા હોય કે દર્શનભાઈ દેસાઈ હોય, દર્શનભાઈ નાયક હોય કે પછી ખેડૂત સમાજના પ્રમુખ છે પટેલ એ હોય, અથવા મહેશભાઈ પટેલ હોય જે બારડોલી જિલ્લામાં. તો આ બધા ખેડૂત મિત્રોએ આ વાત ખેડૂતો સુધી વધારેમાં વધારે પહોંચે તે જોવું જોઈએ કે 2026 ને 2027 અને કદાચ શક્યતા, હું એવું ચાહું કે ન થાય, 2028 આ 3 વર્ષો વરસાદની બાબતમાં આપણા માટે બહુ સુકન્યાળ વર્ષો પૂરવા નહીં થાય. 2026-27 ખેડૂતોને બરબાદ કરી નાખશે? હું નથી માનતો. અલ નીનો 2026 એ ભારતીય ખેતી અને અર્થતંત્ર માટે મોટો પડકાર છે, એમાં કોઈ શંકા નહીં. જોકે ભારતના અનાજના ગોદામોમાં પૂરતો સ્ટોક છે, ખાદ્ય સુરક્ષા પર મોટો ખતરો નથી, પરંતુ ગ્રામીણ આજીવિકા બચાવવા માટે, કારણ કે પાક નહીં થાય, ખેત મજૂર અમે મળતા નથી,
એ સિવાય પણ ખેડૂતને ખરીદી લાવવું હોય, કોઈ પ્રસંગ હોય ઘરે અથવા માંદગી આવી પડી હોય તો પૈસા જોઈએ. તો એ માટે અત્યારથી જ આગોતરા પગલાં લેવા મારા મત પ્રમાણે અનિવાર્ય છે. 2026-27 એ ગંભીર વર્ષો છે વરસાદની દ્રષ્ટિએ, અલનીનોના વર્ષો છે, અને છેલ્લા 170 વર્ષમાં ના આવ્યું હોય એટલો વધારે જોખમી અલનીનો આકાર લઈ ચૂક્યો છે પેસિફિકમાં. ત્યારે આપણે આ વિશે વિશેષ ધ્યાન આપીએ અને ખેડૂત સુધી આ ચેતવણીના સમાચાર પહોંચે એવું આપણે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે. ખેડૂતની આ બરબાદી ભારતીય અર્થવ્યવસ્થાને પણ બરબાદ કરે અને સરકાર અને ખેડૂતો ઊંઘતા ઝડપાય છે. આ બંને પ્રશ્નોના જવાબ ના છે. સરકારે પણ વારંવાર કહ્યું છે કે આ પ્રકારની પરિસ્થિતિ આકાર લઈ રહી છે અને ખેડૂત ક્યારે ઊંઘતો નથી હોતો. ઊંઘે તો ખેડૂત જ ના થઈ શકે. ખેડૂત તો બિચારો આપણે ઊંઘતા હોઈએ ત્યારે રાત્રે જાગે છે. પણ આ જે આકાશીય આફતો છે એના વિશે એને આગોતરી માહિતી હોય તો ઉપયોગી થાય તે હેતુથી આપણે આ કાર્યક્રમ બનાવ્યો છે. સરકાર એક બાજુ, કૃષિ ખાતું, કૃષિ યુનિવર્સિટીઓ, ખેડૂતો બધા ભેગા થઈને આપણે મથીશું તો આ 2-3 વર્ષ જરા ઓછા પાણીના વર્ષો છે, અનિયમિત પાણીના વર્ષો છે, અનિયમિત વરસાદના, ઓછા વરસાદના વર્ષો છે, કમોસમી વરસાદના વર્ષો છે, તેમાંથી આપણે કંઈક બચી શકીશું એવું કહી શકાય. તો દોસ્તો, આ હતી વાત અલનીનોની, અને અલનીનોના કારણે જે બરબાદી કૃષિને વેઠવી પડશે, અને એ કૃષિ બરબાદી વેઠે એના કારણે ગ્રામ્ય અર્થતંત્ર જે સીધી કે આડકતરી રીતે આ દેશમાં 50% રોજગારી પૂરી પાડે છે, જે દેશમાં થતા ઉત્પાદનો માટેનું 50% કરતા વધારે બજાર પૂરું પાડે છે, 55% મોટરસાયકલો આ દેશમાં બને છે, એ ગ્રામ્ય બજારોમાં વેચાય છે, 52% કપડું ગ્રામ્ય બજારમાં વેચાય છે, પાર્લેના બિસ્કિટથી માંડીને બિસ્લેરીની બોટલ સુધી એ ગામડાઓમાં પહોંચી ગઈ છે, ત્યાં એનું વેચાણ થાય છે. ત્યારે બજાર વ્યવસ્થામાં પણ ખેડૂત આપણી સાથે ઉભો રહે છે, આપણા ઉત્પાદનોને વેચવામાં ઉભો રહે છે. ત્રીજું, કેટલાક ઉદ્યોગો માટેના ક્રિટિકલ રો મટીરિયલ, દાખલા તરીકે આપણે ખાંડ આટલી બધી બનાવીએ છીએ, ખાંડના ઉત્પાદનમાં દેશ સ્વાયત્ત છે, પણ શેરડી જોઈએ, શેરડી ખેડૂત આપે છે. બટાકાની વેફર તમે ખાઓ કે મેકડોનાલ્ડની ફ્રેન્ચ ફ્રાઈઝ મગાવો ત્યારે ભાગ્યે ખ્યાલ આવતો હશે કે આ બટાકા ખેડૂત પકવે છે. ત્યારે આ લેની કે બાલાજીની વેફર આપણે ખાઈએ છીએ. ત્યારે મકાઈમાંથી સ્ટાર્ચ બને છે, કોર્ન ઓઇલ, મકાઈનું તેલ બને છે, જે હૃદયરોગના દર્દી જે ઓછી ફેટવાળું તેલ ખાતા હોય એમના માટે ઉપયોગી બને છે. મકાઈના લોટનો રોટલો એ ફાયદાકારક રહે છે, ડાયાબિટીસના દર્દીઓ હોય, વજન ઘટાડવું હોય તે બધા માટે. તો મકાઈ આ લોકો પેદા કરે છે. એ સિવાય આખી દુનિયામાં સૌથી વધારેમાં વધારે કેરી પેદા કરતો દેશ ભારત છે. ભારત સારી જાતના ચીકુ પેદા કરે છે, કેળાનું ઉત્પાદન કરે છે. આ બધું ખેત પેદાશો છે જેનું આગળ પ્રોસેસિંગ ઉદ્યોગો કરે છે. ત્યારે ઉદ્યોગો માટે પણ ક્રિટિકલ રો મટીરિયલ એ આપણો ખેડૂત પૂરું પાડે છે, અને છેલ્લે ખેડૂત આપણને પેટનો ખાડો પૂરો કરવા અનાજ આપે છે. 1951માં આપણે જયારે પહેલી પંચવર્ષીય યોજના લખી ત્યારે માત્ર 50 લાખ ટન અનાજનું ઉત્પાદન કરતા હતા. 50 મિલિયન ટન્સ, એટલે 5 કરોડ ટન અનાજનું ઉત્પાદન કરતા હતા. 50 લાખ નહીં, 500 લાખ, 5 કરોડ ટન અનાજનું ઉત્પાદન કરતા હતા. આજે આપણી ખેડૂતની મહેનત અને ડોક્ટર સ્વામિનાથન જેવા કૃષિ વૈજ્ઞાનિકોએ રંગત લાવ્યા છે. આજે આપણે લગભગ 40 કરોડ ટન જેટલું અનાજ પેદા કરીએ છીએ, એટલે 8 ગણું અનાજ પેદા કરીએ છીએ. વસ્તી એ વખતે માની લો 40 કરોડ હતી, આજે 150 કરોડ છે. તો વસ્તી વધી છે, એ લગભગ 3.5 ગણી વધી છે. અનાજનું ઉત્પાદન 8 ગણું વધ્યું છે. એટલે આપણને જો કોઈ ચહેરા પર લાલાશ દેખાડી અને રહેવાની તક આપતું હોય તો ખેતી આપે છે, આપણે પેટનો ખાડો પૂરે છે, આપણે ભીખ માંગવા દુનિયા સામે જવું નથી પડતું. આજે જેમ 1.60 લાખ કરોડ, 1.6 લાખ કરોડ રૂપિયાનું આપણે ખાવાનું તેલ આયાત કરીએ છીએ, એમ ધારો કે 30
કે 40 મિલિયન ટન ઘઉં આયાત કરવા પડે તો શું સ્થિતિ થાય તમે સમજી શકો છો. અને એટલા માટે અલ નીનોનું આ વર્ષ ખેતી માટે નુકસાન ઓછામાં ઓછું 2026 2027 કરે અને 2028માં તો પાછું બધું સમૂહસૂત્ર થઈ જાય એવી સદભાવના સાથે આજે ચેતવણીના સૂર. આવતીકાલે આપણે પાછા આનંદિત થઈશું કારણ કે ચેતવણી થકી આપણે ઓછામાં ઓછું નુકસાન વેઠીને 2026 2027માંથી બહાર આવીશું. તો આવજો દોસ્તો. ધન્યવાદ. હું આપનો દોસ્ત જય નારાયણ વ્યાસ ફરી એકવાર આપને વિનંતી કરું છું કે જો સબસ્ક્રાઇબ ના કર્યો તો કરી દેજો. આપણે 51,000ના આંકડાની નજીક છે. આપણે 1 લાખના આંકડે પહોંચવું છે. તમે જેટલી મદદ કરશો, દરેક જો મારા સબસ્ક્રાઇબર એવું નક્કી કરે કે હું 50 સબસ્ક્રિપ્શન કરાવીશ ગમે તેમ કરીને, તો આપણે આ જે મહેનત કરીએ છીએ વધારે લોકો સુધી પહોંચે એ ફાયદો છે. આમાં કોઈ અમને બીજો કોઈ ફાયદો નથી. આ ચોક્કસ કરજો. બેલ આઇકન દબાવજો જેથી અમારો નવો વિડીયો મુકાય એટલે તમને ખબર રહે. અને બને તેટલો વધારે દબાદબ શેર કરજો જેથી વધારે લોકો સુધી આમ અમે જે મહેનત કરીએ છીએ તે પહોંચી શકે. તો આવજો દોસ્તો. જય જવાન, જય કિસાન, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.